મિત્રો આવું આપણે છે ને વાગ્યા છીએ આપણે ઘરે નેક્સ્ટ લેવલની ખાકામાં છે બે ફોટો પૈકી આપણે બધા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે ને મજામાં જ રહેવાનું અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે આવી ગયેલા છીએ આજુના દરિયામાં આવી ગયેલા છીએ ને બ્લોગ આપણે અત્યારે ચાલુ કર્યો છે. તો મિત્રો દરિયાની અંદર છે ને સંડાસ કેવું હોય એ આપણે આ વિડીયોમાં કહેવાનું છે અને જમવાનું કેવી રીતે પકાવી એ બધું કહેવાનું હોય તો વિડીયોમાં ઠેઠુંથી બિના રહેજો. તો મિત્રો આપણા છે ને ફ્રેન્ડ લોકો છે આપણા ને અત્યારે આપણે એને મળવા માટે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો એ કામ કરી રહ્યા છે કેવી રીતે કામ કરી તમને. તો મિત્રો આપણા છે ને 100% હાથમાં ઘરે વિયા જવાના હોય એવું લાગી રહ્યા છે. કામ બધું કરી રહ્યા છે એના ફૂટાણા મુકાવી રહ્યા છે. આપણા છે ને આજ કિલે વિયા જવાના છે ઘરે કેમ કે મિત્રો આ શાક કાંઈ આવે નહીં ને એટલે દરિયામાં ન હોય. તો મિત્રો આપણે બોટની હાવ નજીક પહોંચી જશે અને એના મેમ્બર કેવી રીતે કામ કરી જમી લો કેટલું મિત્રો આ બોટની અંદર બળ પડી રહ્યું છે આપણા લોકોને મચ્છી મારવા માટે. આપણી ઘોડે ન હોય પણ મિત્રમાં બળ છે ને એટલું શાખામાં આવી જાય ને એટલે વાંધો ન આવે. તો તમે આવી રીતે કાંઈક કામ કરી રહ્યા છે ને કેટલા તો એના રાડિયું તરણ બધું તમે જોઈ શકો કેમ. બાકી મિત્રો જોરદાર બોટ છે. તો મિત્રો એ આવી રીતે કંઈક કામ કરી રહ્યા છે તમે જોઈ શકો કેટલું તો બળ કરે છે. આગળ જો તમે અહીંયા છે ને 3 જણા બળ કરે છે. જો તમે એક ભાઈ બેઠા છે ને એક ભાઈ વિચારેલા છે જોઈ શકો ને આમાં આપણે નાડા છે બધું. તો તમે આગે નાખે છે. તો તમે આ મિત્રો એને ગેરમાં નાખ્યું છે ને એટલે કેટલી પીડમાં એની બોટ હાલે મિત્રો. આનું મશીન કેવું હોય એ આપણને કંઈ ખબર ન હોય મિત્રો. ખટારાનું મશીન હોય બોટમાં. તો આપણે મિત્રો જોઈએ કેવી રીતે આ કામ કરે. તો વિડીયોમાં ઠેઠુંથી કન્ટિન્યુ રહેજો. ને મિત્રો આપણા મસબા કરતાં તો મોટી છે. આપણો મસબો છે ને એની માથે પીડ્યો રહી એવડી તો બોટ છે. ને મિત્રો આપણે ને લુગડા ધોવાનું હોય લુગડા છે ને સાઈડમાં બાંધી અહીં બાંધેલા એટલે ઓટોમેટિક ધોવાઈ જાય. આપણે અહીં એવું હોય કેમ કે દરિયામાં આવડા ને 10-15 દી રહેતા હોય એટલે લુગડા તો બદલાવા જ પડે ફેમિલી એટલે છે ને બાંધી દે. અને મિત્રો અહીંયા રાંધવાનું રહોડું તમને દેખાય અહીંયા છે. તો અહીંયા ગેસ સળગાવવાનું લાઇટ રહી દેખાય. બોલો મિત્રો તો હવે મિત્રો આપણે છે ને બોટની પાસે જઈ રહ્યા છીએ. તો તમે ઈવડે છે ને બધું એનું કામ હતું એ પૂરું થઈ ગયું છે ને હવે આપણે ના જઈએ. તો વિડીયોમાં ઠેઠોથી કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આવું આપણે છે ને આવડાને ખાવાનું આપ્યું છે કેમ કે આવડા પાસે કાંઈ નથી. તો મિત્રો આવડાની બોટ ભાગી છે ને આપણે ઉચમી ને એક બે ખાકી તો આપણે આવડાને ખાવા આપી કેમ કે હજી આવડાને કાંઈ શાક આવ્યું નહીં આવ્યા છે ને આવડા ભાગ્યા છે મિત્રો બહાર પાણીએ. તો મિત્રો હવે જઈએ છીએ આપણે આ બીજી બોટવાળા પાસે. અને ફાઇનલ મિત્રો એક સાથે છે ને 2 બોટો પૈકી થઈ ગયું. ઓલી બોટ છે ને પાછી અહીંયા આવી છે આવડી બોટવાળા પાસે કેમ કે કાંઈ કામ છે ને એટલે આવી છે કંઈ ખબર નથી શું કામ હોય. એવડા લોકોને શું કામ હોય કંઈ ખબર ન હોય. ઓલા પણ છે ને ફાટો ધોવે તો કંઈક ધોવે છે તો ફાટો ધોવે આવી રીતે કંઈક ધોવાનું હોય. તો મિત્રો બોટોવાળા અહીં છે ને બધે વૈયા ગયા તમે જોઈ શકો ને આ છે આપણે લીલા ગુંડલા. આનું આપણે શાક બનાવવાનું છે પણ તો રસો હોય બધે પેચ કરવાના છે કેમ મિત્રો લીલા ગુંડલાનું શાક બનશે એકદમ તાકાતવાળું. તો જો તમે અહીંયા છે ને મિત્રો શાક સારું ખાવા મળ્યું એ બટકા કેમ પણ તો અહીં છે ને આવી રીતે ગુંડલા કંઈક સારા થઈ રહ્યા છે જોઈ શકો. ને ગુંડલા છે ને બધા તાજા છે મિત્રો. આપણે બટકા કરી છે ને તપેલીમાં નાખતા રહીએ છીએ. જો તમે આવી રીતે છે ને આરા કરવાનું હોય કાંઈ ઘટે જ નહીં મિત્રો. આપણે શાક સારું કરતા હોય એટલે આને પા ભીંગડા હોય એટલે ભીંગડા પા પાડવા પડે. તો મિત્રો હવે છે ને આપણે બધા ગુંડલા સારા કરી નાખીએ પછી બા તમને મળી આપણે આવી રીતે બધા ગુંડલા સારા કરી નાખીએ. હાલો તો ફાઇનલી મિત્રો એને મરચું પાકી ગયું. હવે આપણે નાખી દઈએ હળદર. તો ફાઇનલી આપણે એને હળદર નાખી દીધી છે
હવે છે ને આપણે હળદર પકાવી નાખીએ. તો ફાઇનલી એને મિત્રો મસાલો પાકી રહ્યો છે. તો મસાલો પાકી જાય મિત્રો, હવે આપણે શાક નાખી દઈએ. લીલા ગુંદલા છે આપણે કટિંગ કર્યું ને એ જ છે. તો ફાઇનલી છે ને આપણે મસાલો બધો મિક્સિંગ કરી નાખીએ મિત્રો. તો મિત્રો આપણે પાણી નાખી દીધું ને હવે છે ને આપણે સડવા દઈએ આમને. તો ફાઇનલી છે ને મિત્રો શાક બની ગયું. તમે તો મસ્ત આપણે પાણામાં પડી લીધું. ભાજી બનાવી આપણે છે ને ભાજી બનાવી ભાંગી. કેમ બને જોરદાર, કાંઈ નો ઘટે એવું શાક બીનું છે. આપણે છે ને ઘરેથી રોટલા લાવેલા છીએ જુઓ તમે. તો હવે આપણે છે ને જમી લઈ. તો ફાઇનલી મિત્રો છે ને સંડાસ અહીંયા છે. તો તમે આ છે ને મિત્રો આ સંડાસની ગોળી છે. તો આવી રીતે છે ને આમ કરી પાડી દેવાની. તમે જોઈ શકો આવું કંઈક સંડાસ છે. આપણે ભાવ હતું એમ કરી નાખીએ. તો આપણે છે ને ભાવ હતું એમ કરી નાખ્યું છે. મિત્રો આપણે છે ને લંગર નાખી દીધું છે. મિત્રો અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારેમાં છે ને બીજો દિવસ ઉગી જશે અને આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે પાછી. અત્યારે આપણી સ્ટાર્ટ ચાલી રહી છે, તમે જોઈ શકો. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને ટ્રોલિંગ વાળા આવી ગયા. આપણે છે ને ટ્રોલિંગ વાળી ફોટો જોવા મળી ગયો. તમે જોઈ શકો આવી કંઈક ફોટો હોય આપણથી કેટલી બધી આગી છે. મિત્રો એ છે ને માછલા ગોતા છે, કેમેરામાં જોઈ જાય એ આગળ બધા માછલા મારી લાગશે. મિત્રો અત્યારે આપણે વાઘું બધું મંડવેલું હતું ઉપાડી દીધું ને એટલો કંઈક માલ આવ્યો છે મિત્રો. એટલે કંઈક ખાકા મીઠી આવી જોરદાર જીવતી છે. જોરદાર કંઈક ઘટેની ખાકા મીઠી તો નેક્સ્ટ લેવલની ખાકા મીઠી આવી તો કેમ બને જોરદાર કંઈ ઘટે જ નહીં. કાંઈ ઘટે મિત્રો, કાંઈ ન ઘટે ભાઈ. નેક્સ્ટ લેવલની છે ને હવે મિત્રો આપણે ભાગ્યા છીએ કાંઠે, બોલે તો ઘરે ભાગ્યા છીએ મિત્રો. હવે તો મિત્રો આપણે મોટો ખાકો કાપ્યો ને એનો આ શિકલ છે. તો તમે કેવો મસ્ત શિકલ ફૂંકાઈ ગયો છે, તમે જોઈ શકો. મિત્રો હવે ભાગ્યા છીએ આપણે ઘરે.